અમદાવાદના ઇન્કમટેક્સ અને સુભાષ બ્રિજ પછી વધુ એક બ્રિજ જોખમી. શહેરના દધીચી બ્રિજમાં દેખાયા લોખંડના સળિયા. બ્રિજની વચ્ચેના ભાગમાં સળિયા દેખાતા એએમસીની કામગીરી પર સવાલ. બ્રિજ વચ્ચે સળિયા દેખાતા વાહન ચાલકોમાં ભય છે. તાત્કાલિક બ્રિજ રિપેર કરવાની વાહન ચાલકોની માંગ છે. આ મુદ્દે વધુ માહિતી સાથે જોડાયા છે સંવાદદાતા દીપક. દીપક, અમદાવાદ શહેરના એક બાદ એક બ્રિજમાં કામગીરી માંગી રહી છે, બ્રિજ સમારકામ માંગી રહ્યું છે અને આ જે વધુ એક દધીચી બ્રિજમાં પણ સળિયા દેખાતા હોવાનું સામે આવ્યું છે. શું માહિતી? બિલકુલ, જે પ્રકારે શહેરનો સુભાષ બ્રિજ બંધ કરવો પડ્યો અને ત્યારબાદ શહેરના બે બ્રિજ સવાલો ઉભા થયા. પહેલા સુભાષ બ્રિજ, ત્યારબાદ વિદ્યાપીઠ વાળો બ્રિજ અને હવે દધીચી બ્રિજ કે જે વાડજનો બ્રિજ, તેના સળિયા દેખાવા લાગ્યા છે. મધ્ય ભાગની અંદર આજે રોડ છે તે ઉખડી ગયો છે અને સળિયા જે છે તે દેખાઈ રહ્યા છે. મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે આ બ્રિજ 14 વર્ષ જૂનો છે અને આ બ્રિજ માટે હવે જે સળિયા દેખાઈ રહ્યા છે તેને લઈને મહાનગરપાલિકાની જે કામગીરી છે તેની સામે તો સવાલ ઉભા થઈ રહ્યા છે. પરંતુ જે મહત્વની બાબત એ છે કે મહાનગરપાલિકાનું બ્રિજ પ્રોજેક્ટ વિભાગ જે છે કે જેને કામગીરી કરતી ઇન્સ્પેક્શન કરવાનું હોય ને, સમયાંતરે આ બ્રિજ જે છે તેનું મરામત કરાવવી પડતી હોય છે. પરંતુ હવે જયારે આ બ્રિજ કે જે એક જ વિકલ્પ રહ્યો છે પૂર્વથી પશ્ચિમ માટે જવા માટે લોકો માટે, ત્યારે આ બ્રિજમાં પણ ખામી જોવા મળી છે. ત્યારે કોર્પોરેશન હવે કેટલી વહેલી કામગીરી કરે છે જોવું રહ્યું. જી દીપક, માહિતી બદલ આભાર.